કુંડળ ગામના 65 વર્ષના રવુભાઈ ખાચર અને વાવડીના 70 વર્ષના મનુભાઈ ધાંધલ કે જેઓ 3800 કિલોમીટરની પદયાત્રા પરિપૂર્ણ કરી માદરે વતન પરત કરતા તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. સંતો મહંતોની હાજરીમાં સન્માન કરાયું. હવે જોઈએ બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. અડગ મનના માનવીને હિમાળો પણ નડતો નથી. એ જ કુંડળ ગામના બે વડીલોએ કહેવત મોટી ઉંમરે સાર્થક કરી. કુંડળ ગામના આગેવાનો 65 વર્ષના રવુભાઈ વાડિયાભાઈ ખાચર, વાવડીના 70 વર્ષના મનુભાઈ મેરામણભાઈ ધાંધલ જેઓ 3800 કિલોમીટરની નર્મદાની પદયાત્રા કરી 3.5 માસમાં બંનેએ 3800 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી પ્રયાગરાજમાં કુંભ મેળામાં સ્નાન કરી કાઠી છત્રી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું સુરત દેવળની પદયાત્રા કરી પોતાના માદરે વતન પરત આવતા સગા સંબંધીઓ સહિત હજારો લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું, સન્માન કર્યું હતું. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જસદણ સ્ટેટ સત્યજીતસિંહ શિવરાજસિંહ ખાચર પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી તેમનું સન્માન કર્યું હતું. પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 જગદેવદાસ બાપુ લક્ષ્મણ મંદિર બરવાડા અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સોનગઢ ચાદરા બાપુના જગ્યાના મહંત કિશોર બાપુ, ગુરુ ગેબીનાથના પ્રમુખ આલકુ બાપુ ભગત બંને ભાઈઓને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.